ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ કરેલું છે ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટ અને બહુ જ સરસ રીતે આ ચેપ્ટર ચાલી રહ્યું છે. બરોબર, બધાને બહુ મજા આવે છે એમાં. હવે અગાઉના લેક્ચરમાં આપણે પાવર સમજેલા હતા અને એક મેં તમને છે ને સ્વાધ્યાયનો 7.15 નંબરનો દાખલો હોમવર્કમાં આપેલો હતો. મેં તમને 7.13 અને 7.14 આ બે દાખલાઓ કરાવેલા હતા. બરોબર, તો 7.13 નંબરનો જે દાખલો કરાયો તો એમાં ઇન્ડક્ટર અને અવરોધ ધરાવતો પરિપથ હતો. તો એમાં આપણે મહત્તમ પ્રવાહની ગણતરી કરેલી હતી અને ટાઈમ લેગ એટલે કે સમય તફાવત મેળવેલો હતો. બરોબર, પછી એના પછીના દાખલામાં આપણે એ સમજેલા હતા કે હાઈ ફ્રીક્વન્સી એટલે કે ખૂબ જ ઉચ્ચ આવૃત્તિ જે પ્રવાહ છે એ લગભગ શૂન્યવત મળેલા, એટલે ખૂબ જ ઉચ્ચ આવૃત્તિએ ઇન્ડક્ટર છે એ અવાહકની જેમ વર્તે છે અને ડીસી પરિપથ માટે ઓમેગા બરાબર 0 હોય, એટલે ડીસી માટે ઇન્ડક્ટર છે એ વાહક તરીકે વર્તે છે. એટલે મેં તમને સમજાવેલું હતું કે ઇન્ડક્ટર છે એ ડીસી નો અલાવ કરશે અને પસાર થવા દેશે, એટલે એને આપણે ડીસી ઘટક કહી શકીએ. એસી ને ખૂબ જ ઊંચી આવૃત્તિ વાળો એસી હશે તો એને શું કરી દેશે? બ્લોક કરી દેશે, એટલે કે એસી માટે ઓપન સર્કિટની જેમ બિહેવ કરશે. તો સેમ આ વસ્તુ આપણે કેપેસિટર માટે સમજવાની છે કે કેપેસિટર કેવી રીતે વર્ક કરે. બરોબર, તો એના માટે નોર્મલ આવૃત્તિ વાળો જે દાખલો હતો 7.15 નંબરનો દાખલો એ મેં સેલ્ફ પ્રેક્ટિસ માટે હોમવર્કમાં સોલ્વ કરવા માટે આપેલો હતો. બરોબર, એટલે એ મોટાભાગના સ્ટુડન્ટને થઈ ગયો હશે, પણ જેને ન થયો હોય એ ખાસ ધ્યાનથી જોઈ લો. હું અહીંયા કરાવી દઉં છું, લગભગ 5 મિનિટ બગડશે. પછી આપણે કેપેસિટર કેવી રીતે વર્તે છે એસીમાં અને ડીસીમાં એના પછીના દાખલામાં જોઈએ. બરોબર છે, તો આજની છે 7.15 નંબરનો દાખલો. એમાં રકમ એમ છે કે 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 100 માઇક્રોફેરાડનું કેપેસિટર અને 40 ઓહ્મ અવરોધ શ્રેણીમાં જોડેલ છે, એટલે આરસી પરિપથ છે. બરોબર છે, 110 વોલ્ટ 60 હર્ટ્ઝ V બરાબર 110 વોલ્ટ અને F બરાબર 60 હર્ટ્ઝ. એની સાથે કેટલા મૂલ્યનું કેપેસિટન્સ અને અવરોધ જોડેલા છે? તો કેપેસિટન્સનું મૂલ્ય આપેલું છે 100 માઇક્રોફેરાડ અને અવરોધ છે 40 ઓહ્મ. C બરાબર 100 માઇક્રોફેરાડ અને R નું મૂલ્ય આપેલું છે 40 ઓહ્મ. ટૂંકમાં આ બંને શ્રેણીમાં જોડેલા છે એવું એમ આપેલું છે. બરોબર, બરોબર. તો પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે આ પહેલો ક્વેશ્ચન, અને બીજો મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચે સમય તફાવત કેટલો હશે. તો પહેલા આપણે જોઈ લઈએ કે મહત્તમ પ્રવાહ. પહેલું પરિપથમાં મહત્તમ પ્રવાહ જેને આપણે સંજ્ઞા આપી દઈશું I m. બરોબર, તો Im બરાબર Vm બાય mod z અને mod z બરાબર સ્ક્વેર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ xc સ્ક્વેર થશે અહીંયા. બરોબર છે, આપણે અગાઉના લેક્ચરમાં આ સૂત્રો મેળવેલા છે. પાવર એના પટ્ટીની પહેલાના લેક્ચરમાં કરાવેલું હતું. તો અગાઉના લેક્ચરમાં આપણે પ્રવાહ અને કણા તફાવતના સૂત્રો મેળવેલા છે. એમાં આપણે mod z ઇમ્પિડન્સની વાત કરેલી હતી, સ્ક્વેર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ xl માઈનસ xc હોલ સ્ક્વેર. અહીંયા xl બરાબર 0 થશે, ઇન્ડક્ટર નથી ને એટલા માટે. તો પહેલા આપણે xc મેળવીએ. શું મેળવીએ પહેલા? xc બરાબર xc નું સૂત્ર એ જ છે ને 1/omega c. ઓમેગા એટલે 2 પાઈ f અને c. અહીંયા c કેટલું છે? 100 માઇક્રોફેરાડ છે ને, એટલે 10 ની માઈનસ 4 ઘાત ફેરાડ થશે. માઇક્રોમાં માઈનસ 6 ઘાત આવે તો 2 ઘાત ઉમેરે એટલે માઈનસ 4 ઘાત. બરોબર, એટલે 1/2 પાઈ ની કિંમત છે 3.14. એક એટલે આવૃત્તિ છે કેટલી આપેલી છે? 60 હર્ટ્ઝ. અને c એટલે 10 ની માઈનસ 4 ઘાત છે, ઉપર લઈ જાઓ એટલે 10 ની પ્લસ 4 ઘાત થઈ જશે. થઈ જશે ને? એટલે તમારે ઉપર 10,000 લેવાના અને છેદમાં આ બધા ભાગાકાર લઈ લેવાના. એટલે આનો આન્સર આવશે xc નો 26.54 ઓહ્મ મળશે. xc કેટલું મળશે? 26.54 ઓહ્મ. આ તમે xc મેળવી લીધું. બરોબર, ચાલો હવે આપણે મહત્તમ પ્રવાહ મેળવી લીધો. હવે Im બરાબર Vm બાય mod z. mod z એટલે અંડર રૂટ
r² પ્લસ xc² આવું થશે. એક્સેલ નથી. હવે vm નથી આપણી પાસે, v આપેલું છે. v એટલે vrms. તો મેં તમને અગાઉના લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે vm બરાબર √2vrms લખી દેવાનું. તો im બરાબર vm ની જગ્યાએ √2 vrms. vrms એટલે 110 છેદના વર્ગમૂળમાં r². r² એટલે 40 નો વર્ગ પ્લસ xc². xc આપણે ગોતેલું છે 26.54 એનો વર્ગ. ઓકે. હવે આની તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો એટલે જે આન્સર આવશે અહીંયા ડાયરેક્ટ આન્સર લખી નાખું છું. ઈ થશે 3.24 એમ્પિયર. તો 3.24 એમ્પિયર આવશે મહત્તમ પ્રવાહ. બરોબર. મેં કરવા આપેલો તો દાખલો નંબરમાં એટલે થઈ ગયો હશે ઘણા બધાને. આપેલું પરિપથમાં મહત્તમ પ્રવાહ. બીજું આપણે શું મેળવવાનું છે? v મેક્સિમમ અને i મેક્સિમમ વચ્ચેનો ટાઈમ લેગ એટલે સમય તફાવત. તો સમય તફાવત મેળવવા માટે મેં તમને સમજાવેલું છે પહેલા કડા તફાવત મેળવવો પડે. શું મેળવવું પડે? કડા તફાવત. તો કડા તફાવત કેવી રીતે મેળવશું? phi બરાબર tan inverse xl xc/r. આવું થશે ને, xl xc/r. xl 0 છે એટલે xc/r. tan inverse માઈનસ xc કેટલું આપેલું છે? 26.54 અને અવરોધ કેટલો છે? 40. બરોબર છે. આનો આન્સર આવશે ઈ પણ આપણે જોઈ લઈએ ડાયરેક્ટ. કડા તફાવત આપેલો છે પોઈન્ટ 15 છે ને, એ આપેલું છે 33 ડિગ્રી 33 મિનિટ 6:35 એટલે 33.5 ડિગ્રી જેવું આપેલું છે. બરોબર છે. આ તમને બે વચ્ચેનો કડા તફાવત મળી ગયો. હવે ઋણ નિશાની અહીંયા શું દર્શાવે છે કે પ્રવાહ છે એ આગળ છે કે પાછળ છે? તો આ કોની વચ્ચેનો કડા તફાવત છે? vm અને im વચ્ચેનો. માઈનસ મળેલો મીનિંગ એવો થાય કે આ નાનું છે, આ મોટું છે એટલે પ્રવાહ આગળ છે. એ તો તમે જાણો છો કેપેસિટર ધરાવતો પરિપથ છે એમાં પ્રવાહ π/2 જેટલો આગળ હોય. તો તમને એમ થાય π/2 ક્યાં છે? π/2 તો 90 ડિગ્રી થાય ને, અને એ ખાલી કેપેસિટર હોય તો અહીંયા ભેગો અવરોધ થઈ છે ને, એટલે અહીંયા પ્રવાહ છે 33.5 ડિગ્રી જેટલો આગળ છે. બરોબર છે. ચેક કરી લો. આપેલું છે ને 33.5 ડિગ્રી. હવે આપણે સમય તફાવત મેળવી લઈએ. હવે સમય તફાવત એ આપેલું છે, એનું સૂત્ર મેં તમને સમજાવ્યું છે. સમય તફાવત t બરાબર કડા તફાવત લેવાનો તમારે phi. શેમાં લેવાનો? રેડિયનમાં. ડિવાઇડ બાય શું લખી નાખવાનું? ઓમેગા. phi છે 33.5 ડિગ્રી છે. જો સમય હંમેશા પ્લસ જ લેશું આપણે. બરોબર છે. એટલે અહીંયા ભલે -33.5 મેળવું, આપણે +33.5 રાખશું. બરોબર. એટલે 33.5 એને ગુણ્યા π/1 એને ડિવાઇડ બાય 2πf. f એટલે કેટલું છે? 60 હર્ટ્ઝ. એટલે અહીંયા π ઉડાડી દેવાનું છે અને બાકી જે બચે છે એનો આન્સર આવે છે 1.55 મિલિસેકન્ડ. આવો કંઈક આન્સર આવે છે 1.55 મિલિસેકન્ડ. બરોબર. એટલે આ હોમવર્કમાં આપેલું હતું એટલે મોટાભાગના સ્ટુડન્ટ્સ એને કરી નાખ્યું છે. તેમ છતાંય જેનાથી નથી થયું ખાસ આ વસ્તુ જોઈ લેજો. ખ્યાલ આવી ગયો? ચલો, આ તો સિમ્પલ છે. આમાં તમારે ખાલી વસ્તુ મેળવવાની હતી. હવે પછીનો જે દાખલો છે ને 7.16, એમાં આપણે એ સમજશું કે ઉચ્ચ આવૃત્તિવાળા એસી માટે કેપેસિટરની બિહેવિયર કેવી હોય છે અને ડીસી માટે કેપેસિટરની બિહેવિયર કેવી હોય છે. બરોબર. એટલે એના પછીનો દાખલો જુઓ ખાસ બધા 7.16. ટેક્સ્ટ બુકમાં એની રકમ જુઓ. હું રકમ બોલું છું. સ્વાધ્યાય 7.15 માં
પરિપથ સાથે 110 વોલ્ટ 12 કિલોહર્ટ્ઝ નો સ્ત્રોત જોડવામાં આવે છે. 110 વોલ્ટ. જો વોલ્ટેજ એટલો જ રાખવાનો છે પણ આવૃત્તિ છે કેટલી કરી નાખી છે? આવૃત્તિ આપી દીધી છે 12 કિલોહર્ટ્ઝ. તો A અને P ના જવાબ મેળવો અને તે પરથી ખૂબ જ ઊંચી આવૃત્તિએ કેપેસિટર વાહક બને છે એ વિધાન સમજાવો અને ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થા આવે પછી કેપેસિટરની વર્તણૂકની સરખામણી આ વર્તણૂક સાથે કરો. બરોબર. ટૂંકમાં આવૃત્તિ કેટલી કરી નાખી છે અહીંયા? 12 કિલોહર્ટ્ઝ. વિચારો 60 હર્ટ્ઝ એમાંથી 12000 હર્ટ્ઝ કરતા. તો એક વસ્તુ અહીંયા ફેરફાર થશે. અહીંયા જે f છે ને એ f ની વેલ્યુ કેટલી થઈ જશે? 12 કિલોહર્ટ્ઝ થઈ જશે. તો આ મેં 2 ની વેલ્યુ મૂકેલી છે, આ પાઈ મૂકેલું છે. f એટલે 12 કિલોહર્ટ્ઝ અહીંયા આવશે. 12 કિલોહર્ટ્ઝ એટલે 12 × 10 ની 3 ઘાત. સી તો એટલો લખ્યું છે ઉપર આવી ગયું. ખ્યાલ આવી ગયો? તો તમે એક વસ્તુ વિચારો કે આવૃત્તિ વધારી ને છેદમાં જો એટલે xc નું મૂલ્ય છે ને સાવ ઘટી જશે. સાવ. કારણ કે આવૃત્તિ મેં ખૂબ જ વધારી એટલે xc નું મૂલ્ય એકદમ ઘટી જશે. તો આ બધાની આપણે ગણતરી કરીએ ને એટલે xc નું મૂલ્ય શું આવશે એ પણ આપણે જોઈ લઈએ. xc નું મૂલ્ય મળશે 0.1327 ઓહ્મ. જો આટલું મૂલ્ય 26 એની બદલે 0.1327 થઈ ગયા. તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી લેજો. 0.1327 ઓહ્મ. જે કોડ ચેક કરી લો. બરોબર છે 0.1327 ઓહ્મ. હવે Im બરાબર Vm/√r² + x². અહીંયા 40 નો સ્ક્વેર પ્લસ અહીંયા 0.1327 નો સ્ક્વેર. આમાં શું કરાય ખબર છે? આને આવું કરી નાખે. 0.13 નો વર્ગ ખૂબ નાનો મળશે, 40 નો વર્ગ ખૂબ મોટો મળશે. એટલે એને તમે અવગણી નાખો. બરોબર છે? તો શું આવશે? √2 × 110. √2 એટલે 1.414 એને ગુણ્યા 110 છેદમાં 40 નો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે 40. બરોબર? અને મિનિટ અને આની આપણે ગણતરી કરીએ ને તો આન્સર મળશે Im નો 3.9 એમ્પિયર. 3.9 એમ્પિયર. બરોબર છે? આટલું તમને મહત્વ પ્રવાહ મળશે. પ્રથમ કિસ્સામાં આની પહેલાનો ઉદાહરણ હતો ને 7.15 એમાં તમને Im નું મૂલ્ય 3.24 એમ્પિયર મળતું હતું. આમાં તમને Im નું મૂલ્ય Im નું મૂલ્ય તમને મળે છે 3.9 એમ્પિયર. એટલે 3.24 કરતા 3.9 છે એ વધી ગયું. પ્રવાહ છે એમાં વધારો થઈ ગયો અને અવરોધ છે એ એકદમ ઘટી ગયો. બરોબર? એક જ મિનિટ. તો પ્રવાહમાં છે સારો એવો વધારો થયો. ઓલું 3.24 એમ્પિયર અથવા 3.90 એમ્પિયર થઈ ગયું. બીજી એક વસ્તુ નોટ કરો, કેપેસિટરનો જે રિએક્ટન્સ છે એ ઘણો ઘટી ગયો. બરોબર? રિએક્ટન્સ એટલે અવરોધ ઘટી ગયો. અવરોધ છે આ લગભગ શૂન્યવત કહેવાય. આ અવરોધ કેવો કહેવાય? ઇઝ નિયરલી ઇક્વલ ટુ શૂન્ય. કોની સાપેક્ષમાં? તો કે આની સાપેક્ષમાં. 40 ની સાપેક્ષમાં 0.13 કેટલું થયું? 40 ની સાપેક્ષમાં 0.13 શૂન્ય થયું. તો આપણે એવું લખી શકીએ કે ઉચ્ચ આવૃત્તિએ 12 કિલોહર્ટ્ઝ. આમ ઉચ્ચ આવૃત્તિએ કેપેસિટર વાહક તરીકે વર્તે છે. શું કામ વાહક તરીકે વર્તે છે? કારણ કે એનો અવરોધ કેવો થઈ જાય છે? 0. તો એનો મીનિંગ એવો થશે કેપેસિટર છે AC ને પાસ થવા દેશે. ઉચ્ચ આવૃત્તિ વાળો AC ને પાસ થવા દેશે, પણ ઉચ્ચ આવૃત્તિ વાળો AC જેમ વધારે હશે, વધારે ઊંચી આવૃત્તિ હશે એમ વધારે પાસ થવા દેશે. એનો અવરોધ વધારે ઘટી જશે. એટલે ઉચ્ચ આવૃત્તિએ કેપેસિટર વાહક તરીકે વર્તે છે. બરોબર? અને બીજું DC પરિપથ માટે
ઓમેગા બરાબર શું હોય? 0 હોય. ડીસી ની આવૃત્તિ 0 હોય. તો એક્સી શું થશે? 1/ωc બરાબર 1/0 બરાબર ઇન્ફિનિટી. ઇન્ફાઇનાઇટ. અવરોધ ઇન્ફાઇનાઇટ થઈ ગયો. એક્સી બરાબર ઇન્ફાઇનાઇટ. અને અવરોધ ઇન્ફાઇનાઇટ હોય તો પ્રવાહ પસાર થાય ન થાય. આમ ડીસી માટે કેપેસિટર અવાહકની જેમ વર્તે છે. એટલે કેપેસિટર કયો ઘટક થશે? એસી ઘટક થશે. બરોબર છે. ઇટ અલાઉસ એસી. કેપેસિટર એસી ને અલાઉ કરશે, પાસ થવા દેશે અને ડીસી ને બ્લોક કરી દેશે. બરોબર, ખાસ યાદ રાખજો. આજથી લગભગ 3-4 વર્ષ પહેલા એક સ્ટુડન્ટને મેં ક્વેશ્ચન પૂછ્યું ક્લાસરૂમમાં. મેં કીધું કેપેસિટર એસી ને કેમ પાસ થવા દે છે, ડીસી ને કેમ પાસ ન થવા દે? એનું કારણ શું સમજાવો મને. ઊભો થઈને બોર્ડ ઉપર આવીને આવું દોર્યું મને. એવી રીતે કેપેસિટરની બે પ્લેટ દોરી અને એક આવું સિગ્નલ દોર્યું. મને કે એસી આવે તો ને તમારી વયો આવે એસી આવે તો હોય કે પ્લેટમાં જ્યાં વયો જાય વચ્ચેથી, અને ડીસી હોય ને પ્લેટે ભટકેલી સીધો હોય એટલે ડીસી પસાર નથી કરે. આવા આન્સર કરો. એટલે ખાસ તમે લોકો શું ના યાદ રાખજો કે ડીસી માટે શું કામ કેપેસિટર અવાહક તરીકે વર્તે છે? કારણ કે ડીસી માટે ઓમેગાનું મૂલ્ય શૂન્ય હોય. ડીસી ની આવૃત્તિ 0 હોય, આવૃત્તિ એસી ની હોય. એટલે ડીસી ની આવૃત્તિ 0 હોય અને આવૃત્તિ 0 હોય ને તેનો રિએક્ટન્સ અનંત મળે. રિએક્ટન્સ એટલે અવરોધ. એટલે તમારે એવું મને કહેવાનું કે ડીસી માટે કેપેસિટરનો અવરોધ અનંત થઈ જાય, એટલે ડીસી ને પસાર ન થવા દે. અને એસી માટે કેપેસિટરનો અવરોધ ખૂબ જ ઓછો હોય, આટલું, એટલે એસી ને પસાર થવા દે. આવો આન્સર આવે કે આમ વયું જાય કે સિગ્નલ રીતે. બરોબર, એટલે ધ્યાન રાખજો. ચલો હવે આમાં બીજું, આમાં તમારે ટાઈમ લે એટલે કે સમય તફાવત ગોતવાનો છે. એટલે આપણને જે ક્વેશ્ચન પૂછેલો હતો ને એમાં તમારે એ આન્સર આપવાના હતા કે કેપેસિટર છે વાહકની જેમ વર્તે છે, સમજાવો ઉચ્ચ આવૃત્તિઓ. અને ડીસી માટેની વર્તણૂક જણાવો. તો ડીસી માટે અવાહકની જેમ વર્તે છે. ઇન્ડક્ટરમાં ઊંધું હોય. શું કામ? કારણ કે ઇન્ડક્ટરનો જે અવરોધ છે ને એમાં ઓમેગા ઉપર આવે છે અને કેપેસિટરનો જે રિએક્ટન્સ છે ને એમાં ઓમેગા નીચે આવે છે. એટલે ખાસ યાદ રાખજો, ઓમેગા વધે ને, ઓમેગા શું થાય? વધે તો એક્સએલ વધે અને એક્સી ઘટે. આ યાદ રાખજો. કારણ કે એક્સએલ નું સૂત્ર છે ઓમેગા એલ. ઓમેગાના સમપ્રમાણમાં છે, તો ઓમેગા વધે તો એક્સએલ વધે. અને એક્સી બરાબર 1/ωc. તો એક્સી છે ઓમેગાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો ઓમેગા વધે તો એક્સી ઘટે. ખાસ યાદ રાખજો બધા. આવું એમસીક્યુમાં પણ પૂછાય છે. બરોબર, કે વોલ્ટેજની કોણીય આવૃત્તિ વધારતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ અનુક્રમે ખાલી જગ્યા. કોણીય આવૃત્તિ વધારતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ અનુક્રમે ખાલી જગ્યા. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે, કેપેસિટિવ રિએક્ટન્સ ઘટે છે. ઓકે, ચલો નેક્સ્ટ બીજું આપણે સમય તફાવત મેળવવાનો છે. તો આપણે કડા તફાવત મેળવી લઈએ. એટલે tan ઇન્વર્સ માઈનસ xc/r, tan ઇન્વર્સ માઈનસ xc કેટલું આપેલું છે? 0.1327. અને r કેટલું છે? r છે 40. is nearly equal to tan inverse 0. અને ભાગાકાર nearly equal to 0 હશે. તમને પાઈ બરાબર શું મળશે? પાઈ is nearly equal to 0. તો સમય તફાવત શું થશે? 5 in radian divided by omega. સમય તફાવત પણ તમને લગભગ 0 મળશે. પણ માઇક્રોસેકન્ડમાં મળશે. માઇક્રોસેકન્ડ એટલે શું છે? 0 છે. બરોબર, તો જોઈ લઈએ આપણે આનો આન્સર શું આપેલું છે. 0 ડિગ્રી 0.2 ડિગ્રી આપેલું છે. આમ જોઈ શકાય છે કે વધુ આવૃત્તિએ કેપેસિટર સુવાહક તરીકે વર્તે છે, ઉચ્ચ આવૃત્તિએ કેપેસિટર વાહક એટલે સુવાહક તરીકે વર્તે છે. અને ડીસી સપ્લાય માટે ઓમેગા નું મૂલ્ય 0 હોય એટલે એક્સી અનંત મળે છે. બરોબર, તેની પરિપથ ઓપન સર્કિટ બને છે. તો ખ્યાલ આવી ગયો ને બધાને? ઇન્ડક્ટર અને કેપેસિટર આ બંનેના ગુણધર્મો ખાસ યાદ રાખજો. બરોબર, ચલો હવે આપણે અનુનાદ આવૃત્તિ સમજેલા હતા આગળના લેક્ચરમાં.
એને રિલેટેડ આપણે 3-4 દાખલાઓ જોઈ લઈએ. બરોબર છે? આ લેક્ચરમાં બસ દાખલાઓ સમજવાના છે. નવી થિયરી આપણે આગળના લેક્ચરમાં જોશું. બરોબર? ચલો હવે તમે બધા છે ને ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયમાં 7.9 નંબરનો દાખલો છે ને એ લખી જો કે હું બોલ શકતો નથી. જો એમાં તમને રકમ એ રીતે આપેલી છે. R બરાબર 20 ઓહમ આપેલું છે, L બરાબર 1.5 હેનરી આપેલું છે અને C બરાબર 35 માઇક્રોફેરાડ. ત્રણેયની વેલ્યુ અહીં લખી નાખું. R બરાબર 20 ઓહમ, પછી C આપેલું છે, L આપેલું છે 1.5 હેનરી 1.5 હેનરી, C આપેલું છે 35 માઇક્રોફેરાડ. ધરાવતા LCR શ્રેણી પરિપથ સાથે ચલિત એટલે બદલી શકે તેવી આવૃત્તિ વાળો એક એવો સોર્સ છે કે જેની આવૃત્તિ આપણે બદલી શકીએ છીએ. 200 વોલ્ટનો AC સપ્લાય જોડેલો છે. 200 વોલ્ટ એટલે RMS મૂલ્ય છે. V બરાબર 200 વોલ્ટ. જ્યારે સપ્લાયની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય છે એટલે અનુનાદ રચાશે. પ્રાકૃતિક આવૃત્તિ એ અનુનાદ રચાય એના વિશે આપણે વાતચીત કરેલી છે કે ઓમેગાનું મૂલ્ય જે ઓમેગા નોટ થાય એટલે સપ્લાયની જે આવૃત્તિ છે એ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે અનુનાદ સર્જાશે. પણ તમે જાણો છો અનુનાદની ઘટના એટલે શું? તો LCR AC શ્રેણી પરિપથ છે એમાં પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થવાની ઘટનાને અનુનાદ કહેવાય. બરોબર? અને અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સનું મૂલ્ય ન્યૂનતમ થાય છે એ પણ જાણો છો તમે. બરોબર? કારણ કે ઇમ્પિડન્સનું સૂત્ર છે સ્ક્વેર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. અનુનાદની સ્થિતિમાં XL અને XC સરખા થઈ જશે એટલે XL માઇનસ XC 0 થઈ જશે. તો મોડ Z બરાબર R થાય અનુનાદ માટે, યાદ રાખજો બધા. બરોબર? તો સપ્લાયની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે? આપણે પાવર મેળવવાનો છે. તો પાવરનું સૂત્ર શું છે? P બરાબર Vrms Irms cos phi. બરોબર છે? તો અનુનાદની સ્થિતિમાં છે ને કડા તફાવત શૂન્ય થશે. શું કામ? કારણ કે XL અને XC બે સમાન થઈ જશે. કડા તફાવતનું સૂત્ર શું છે? tan phi બરાબર XL માઇનસ XC બાય R. બરોબર છે? અનુનાદની સ્થિતિમાં તમે જાણો છો XL બરાબર XC થઈ ગયું. આપણે વાત કરી લીધી ને ઓમેગા 0L બરાબર 1 ઓમેગા 0C. તો જ ઇમ્પિડન્સ ન્યૂનતમ બને અને તો જ પ્રવાહ મહત્તમ બને. બરોબર છે? તો XL બરાબર XC થઈ ગઈ તો XL માઇનસ XC શું થઈ જાય? 0 થઈ જાય. માટે tan phi બરાબર 0. તો phi બરાબર પણ શું થાય? 0 થાય. એટલે ખાસ યાદ રાખજો અનુનાદની સ્થિતિમાં કડા તફાવત શૂન્ય થશે. અહીંયા લખું છું અનુનાદની સ્થિતિમાં કડા તફાવત phi બરાબર શું થશે? 0 થશે. આપણે પાવર મેળવવાનો છે ને પાવરનું સૂત્ર આપણે મૂકશું Vrms Irms cos phi. બરોબર છે? એટલે cos phi એટલે cos 0 એટલે 1. એટલે અનુનાદની સ્થિતિમાં phi બરાબર 0 તથા ઇમ્પિડન્સ કેટલો થાય? મોડ Z બરાબર R થશે. કારણ કે ઇમ્પિડન્સનું સૂત્ર શું છે? સ્ક્વેર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર. હવે આ બે સરખા છે અનુનાદની સ્થિતિમાં જો એટલે 0 થઈ જશે. તો R સ્ક્વેર નું વર્ગમૂળ R તો મોડ Z બરાબર R. એટલે અનુનાદની સ્થિતિમાં phi બરાબર 0 તથા મોડ Z બરાબર R થશે. હવે તમને વોલ્ટેજનું RMS મૂલ્ય આપેલું છે, પ્રવાહનું RMS મૂલ્ય મળી જાય ને I બરાબર V બાય મોડ Z. હવે I બરાબર V બાય મોડ Z. V એટલે 200 અને મોડ Z એટલે જ્યાં મોડ Z બરાબર R
ઉપર છે, બરોબર છે. 20 200/20 10 એમ્પિયર. તમને આરએમએસ પ્રવાહ છે કેટલો મળી ગયો? 10 એમ્પિયર મળી ગયો. બસ હવે પાવર મેળવી લેવાનો. P બરાબર Vrms Irms cos phi. હવે P બરાબર Vrms Irms cos phi. cos phi એટલે cos 0. કેટલો આપેલો છે વોલ્ટેજ? વોલ્ટેજ આપેલો છે 200. પ્રવાહ કેટલો આપેલો છે? પ્રવાહ મેળવો આપણે આપેલો નથી. પ્રવાહ 10 એમ્પિયર મેળવો. અને cos 0 ની વેલ્યુ શું થાય? 1. 200 ગુણ્યા 10 કરશો એટલે 2000 આવશે. અને પાવર નો એકમ છે વોટ, WAT અથવા ખાલી W કરો તોય ચાલે. છે ને એકદમ સિમ્પલ દાખલો છે. તમને 1 માર્કમાં MCQ તરીકે આવો દાખલો પૂછી શકે, બરોબર, અથવા બોર્ડ એક્ઝામમાં 2 માર્કમાં પૂછી શકે, એનાથી વધારે માર્ક્સમાં ન હોય. પણ તમારે ખાસ આ એક પોઈન્ટ યાદ રાખવો પડે. બે વસ્તુ, અનુનાદની સ્થિતિમાં કડા તફાવત કેટલો થાય? 0 થાય. અને મોડ z બરાબર શું થાય? r થાય. ખાસ યાદ રાખવાનું છે, બરોબર. ચલો એના પછીના દાખલાની રકમ જોવો બધા. એના પછીનો એમ 7.10 સ્વાધ્યાય 7.10. એમાં તમને બે રીતે આપેલું છે 7.10 માં. એક રેડિયો છે એ MW એટલે મીડિયમ વેવ એવું થાય, બરોબર. કોમ્યુનિકેશન સિસ્ટમ કરીને ચેપ્ટર છે હતું પેલા આવતું, હવે નવા સિલેબસમાંથી નીકળી ગયું છે, બરોબર. એમાં આવૃત્તિની અલગ અલગ રેન્જ આપેલી હતી, એમાંની રેન્જ છે. આપણે એની જરૂર નથી, બરોબર. એક રેડિયો છે મીડિયમ વેવ બ્રોડકાસ્ટિંગ નું એટલે પ્રસારણ થવું. આ બ્રોડકાસ્ટ બેન્ડની આવૃત્તિ છે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે, બરોબર. આપણે છે ને એક ટોપિક સમજવાનું બાકી છે, ક્યુ ફેક્ટર. એ ક્યુ ફેક્ટર હું તમને સમજાવીશ ને એમાં તમને ખ્યાલ આવશે કે આપણે ટીવીમાં કે રેડિયોમાં જે અલગ અલગ ચેનલો બદલીએ છીએ ને, એ ચેનલો બદલીએ છીએ એનાથી થાય છે શું? તો આપણું જે એન્ટેના છે ને એના થ્રુ રિસીવ જે થાય છે ને આવૃત્તિ એ બદલાય છે. દરેક ચેનલની આવૃત્તિ કેવી હોય? અલગ અલગ હોય, બરોબર છે. આપણે માની લો એક ચેનલ જોઈએ છીએ સ્ટાર પ્લસ, તો એની આવૃત્તિ જે હશે એ જ આપણે એન્ટેના થ્રુ રિસીવ કરી શકીએ, બરોબર છે. હવે તમારે ધારો કે ડિસ્કવરી કરવી છે, બીજી ચેનલ કરવી છે, તો તમે શું કરશો? એની આવૃત્તિ રિસીવ કરવા માટે રિમોટ થી ચેનલ ચેન્જ કરશો. એટલે ચેનલ ચેન્જ કરશો એટલે એમાં LC પરિબળ હશે. એ LC પરિબળની આવૃત્તિ બદલાઈ જશે એટલે નવી આવૃત્તિ રિસીવ થશે. એટલે રેડિયો છે એ તમને આપેલું છે આમાં કે 800 થી 1200 કિલોહર્ટ્ઝ ની વચ્ચે ટ્યુન કરી શકાય છે. એટલે રેડિયોની અંદર જેટલી પણ ચેનલ આવે છે ને એ દરેક ચેનલોની આવૃત્તિ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ ની વચ્ચે હશે. એટલે અહીંયા હું આવૃત્તિની રેન્જ લખી નાખું છું 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ. આ આવૃત્તિના ગાળામાં રેડિયો ટ્યુન કરી શકાય છે. એટલે રેડિયાની અંદર જેટલી ચેનલો આવે છે એ દરેક ચેનલોની આવૃત્તિ આની વચ્ચે હશે 800 થી 1200 ની વચ્ચે, બરોબર. એના LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટન્સ છે. ઇન્ડક્ટન્સ કેટલું છે? L બરાબર 200 માઇક્રો હેનરી. તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? આપણે રિમોટ થી સિગ્નલ આપીએ ને એનાથી કેપેસિટન્સ બદલાશે. એની અંદર ચલ કેપેસિટર આવેલું હોય. શેમાં? LC પરિપથમાં. રેડિયો કે ટીવીની અંદર LC પરિપથ આવેલો હોય, એમાં કેપેસિટર ચલ હોય. તમે રિમોટ થી કઈ કમાન્ડ આપો છો તો કેપેસિટન્સ ચેન્જ થશે. કેપેસિટન્સ ચેન્જ થાય તો આવૃત્તિ બદલાઈ જાય. એન્ટેના થ્રુ રિસીવ થઈ જાય ને આવૃત્તિ બદલાઈ જાય. કેવી રીતે? તો આપણે અનુનાદ આવૃત્તિમાં સૂત્ર મેળવેલું છે F બરાબર 1/2π √LC. આપણે આગળના લેક્ચરમાં અનુનાદનો અભ્યાસ કરેલો હતો અને અનુનાદ આવૃત્તિનું સૂત્ર મેળવેલું હતું. તો તમે યાદ કરો આ અનુનાદ આવૃત્તિનું સૂત્ર છે, બરોબર છે. તો કેપેસિટન્સ બદલાશે ને તો એન્ટેનાનું આવૃત્તિ રિસીવ થાય છે એ બદલાઈ જશે એટલે ચેનલ
બદલાઈ જશે. હવે આપણે આવૃત્તિ 2 આપેલી છે, આ રેન્જ આપેલી છે, તમારે કેપેસિટરની રેન્જ મેળવવાની છે. તો આનું F1 લખી નાખો. શું લખી નાખો? F1 બરાબર 800 કિલોહર્ટ્ઝ અને આને હું F2 લખી નાખું 1200 કિલોહર્ટ્ઝ. એ તમને આપેલી છે, તમારે C ની રેન્જ મેળવવાની છે. તો બંને બાજુ વર્ગ કરો તો x² બરાબર 1/4 પાઈ સ્ક્વેર અને આનો વર્ગ કરશો એટલે વર્ગમૂળ નીકળી જશે LC. તો આમાં ઉપરથી C ને કરતા બનાવી એટલે 1/4 પાઈ સ્ક્વેર L x². આના ઉપરથી તમે C1 મેળવી શકો 1/4 પાઈ સ્ક્વેર L f1². તમે f1 મૂકો તો તમને c1 મળી જાય. બધી વેલ્યુ મૂકી દેવાની છે, બરોબર? એટલે c1 નું મૂલ્ય કેટલું મળશે ને એ હું તમને કહી દઉં છું. c1 નું મૂલ્ય તમને મળશે 198 પાઇકોફેરાડ. 198 પાઇકોફેરાડ, બરોબર છે? તથા c2 બરાબર 1/4 પાઈ સ્ક્વેર L f2². આમાં બધી વેલ્યુ મૂકી દેશો ને એટલે c2 નું મૂલ્ય મળશે, ઈ મળશે 88 પાઇકોફેરાડ. કોના બરાબર? c2 બરાબર આ c1 બરાબર. તો LC પરિપથમાં જે ચલ કેપેસિટર છે એની રેન્જ 88 પાઇકોફેરાડ થી 198 પાઇકોફેરાડ ની રાખવી પડે. એવું કેપેસિટર ગોઠવવું પડે કે જેનું મૂલ્ય આપણે 88 થી 198 પાઇકોફેરાડ ની વચ્ચે ચેન્જ કરી શકીએ, બરોબર છે? આમ LC પરિપથના કેપેસિટરની રેન્જ 88 પાઇકોફેરાડ થી 198 પાઇકોફેરાડે આપવી પડે. ખ્યાલ આવી ગયો? ચલો હવે છે ને એક દાખલો તમે હોમવર્કમાં કરજો. પરિપથને ત્રણેય બિંદુઓના છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ તમારે 7.11 નંબરનો દાખલો છે ને એ હોમવર્કમાં જાતે કરવાનો છે, બરાબર? એક 7.11 સ્વાધ્યાયનો અને બીજો તમારે કરવાનો છે 7.5 7.11 અને 7.5, બરોબર? આ બે દાખલાઓ છે તમારે હોમવર્કમાં કરવાના છે ખાસ. આ કરી નાખજો. અને નવો ટોપિક છે LC દોલનો, એ આપણે આગળના લેક્ચરમાં જોશું, બરોબર છે? ચલો તો આજે કરાવેલા દાખલાઓની મોઢે ગણીને પ્રેક્ટિસ કરી નાખજો. બીજી જે કંઈ પણ નાની નાની વસ્તુઓ મેં તમને કીધી છે યાદ રાખવા જેવી, એ યાદ રાખી લેજો. કઈ કઈ વસ્તુ? તો ઇન્ડક્ટર છે એ AC પરિપથ માટે ઉચ્ચ આવૃત્તિય અવાહક બની ગઈ છે અને DC પરિપથ માટે વાહક બની ગઈ છે. કેપેસિટર AC પરિપથ માટે સુવાહક બને છે, ઉચ્ચ આવૃત્તિય, અને DC માટે અવાહકની જેમ વર્તે છે. બીજું કે અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર cos φ બરાબર 1 થાય, કડા તફાવત 0 થાય. તમને અનુનાદની સ્થિતિમાં કડા તફાવત પૂછાય તો 0, પાવર ફેક્ટર પૂછાય તો cos φ એટલે cos 0 1 થાય, અને ઇમ્પિડન્સ પૂછાય તો ઇમ્પિડન્સ પાસે mod z બરાબર r, બરોબર? બસ આ બે દાખલાઓ હોમવર્કમાં કરી નાખજો. બીજું આપણે આગળના લેક્ચરમાં જોશું. ઓકે, ચલો.